પારડી રેલવે ફ્લાયઓવર બ્રિજનો ઉમરસાડી માછીવાડ તરફ ફાટો પાડી 80% જેટલી કામગીરી પૂર્ણ। બ્રિજની કામગીરી મે માસ સુધી પૂર્ણ થવાની માજી સરપંચ મનહરભાઈ પટેલે આશા વ્યક્ત કરી। પારડી રેલવે ફ્લાયઓવર બ્રિજનો ઉમરસાડી માછીવાડ તરફ ફાટો પાડી પૂરજોશમાં કામગીરી હાલ ચાલી રહી છે। પારડી રેલવે ફ્લાયઓવર બ્રિજનો ઉમરસાડી દેસાઈવાડ તરફ આ બ્રિજનો છેડો આપવામાં આવ્યો હતો, જેમાં ઉમરસાડી માછીવાડના ગ્રામજનોની માંગણી હતી કે આ તરફ પણ બ્રિજનો ફાટો આપવામાં આવે અને આ માંગણી પૂરી થતાં હાલ માછીવાડ તરફના બ્રિજનું કામ 80% જેટલું પૂર્ણ થયું છે। આ અંગે ઉમરસાડી માછીવાડ ગામના માજી સરપંચ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી માછીવાડ તરફના બ્રિજની કામગીરી ચાલુ થતાં મે માસના અંતિમ સુધી આ કામગીરી પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી। આ બ્રિજ બન્યા બાદ અહીંથી પસાર થતા નોકરિયાતો, શાળાના બાળકો, વેપારીઓ, કામાર્થે જતા લોકોને આ બ્રિજ આશીર્વાદરૂપ બનશે। ત્યારે વહેલી તકે આ બ્રિજનું કામ ચોમાસા પહેલા તૈયાર કરવાની સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે। જોકે મુસાફરોને ટિકિટ બારી સુધી જોવા માટે રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે સમસ્યાને લઈ નવા ફ્લાયઓવર બ્રિજ ઉપરથી નીચે સુધી દાદર બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે। હું માજી સરપંચ મનોહરભાઈ ઉમરસાડી માછીવાડ રહેવાસી। અત્યારે આપણે એક નવો પુલ બની રહ્યો છે અમારો પારડીથી સીધો દેસાઈવાડ જતો હતો। અમને એક ફાટો માછીવાડની જે માંગણી હતી એ અમારી માંગણી બી પૂરી થઈ છે અને ફાટાનું કામ બી જોરશોરથી ચાલુ રહ્યું છે। હવે અમને એવું લાગે કે બે મહિનાની અંદર અમને અવર જવર માટેનો રસ્તો થઈ જશે। હાલ અત્યારે નવો પુલ બન્યો છે એટલે અમારા દેસાઈવાડ તરફ જવાનું થાય છે, ત્યાંથી વટવાનું આવે છે પાછું, એટલે અમને 300-400 મીટર આગળ જઈને પાછું આવવું પડે છે। અત્યારે પુલ બની જાય એટલે અમને બહુ સરળતા અને સીધી રીતે અમે વ્યવહાર કરીએ પાર્ટી જોડે એવું લાગે છે। આ અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, બીજા વાર ધવલ સાહેબ, સાંસદ સભ્ય અને માજી સાંસદ કેસી પટેલ, એમનો અમે આભાર માનીએ છીએ, કારણ કે અમે બહુ ઘણા આ એક દેસાઈવાડનો રસ્તો ચાલુ થયો ત્યાંથી અમારી માંગણી હતી, લાસ્ટમાં જે અમારે પૂરી કરી માછીવાડનું સપનું પૂરું હતું એક અમારા સાઈડવે રસ્તો આવવો જોઈએ, આજે રસ્તો આવી ગયો ને 1-2 મહિનાની અંદર એ રસ્તો લગભગ ચાલુ થઈ જશે એવું અમને લાગી રહ્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।